નમસ્કાર દર્શક મિત્રો, આજે એવા બેલડીની વાત કરવી છે, એવા સારસ બેલડીની વાત કરવી છે કે જેઓએ પોતાના લગ્ન જીવનના 50 વર્ષ પૂરા કર્યા છે. જી હા, આ બેલડીમાં બારોટ પરિવાર પણ જોડાયો છે, કેમ કે વિજયભાઈ બારોટ કે જેઓ ગુજરાત સમાચાર, જનસત્તા જેવા દમદાર અખબારોમાં દાયકાઓ પહેલાં પત્રકાર તરીકે સેવા આપી ચૂક્યા છે. એવા 78 વર્ષીય વિજયભાઈ ચતુરભાઈ બારોટ, મૂળ રહેવાસી ડીસા વાળાઓના એક મોટા ભવ્ય પ્રસંગને ઉજવણીનો ટુડે ગુજરાત ન્યૂઝ પણ સાક્ષી બન્યું હતું. આપણે જણાવી દીધું કે વિજયભાઈ ચતુરભાઈ બારોટ અને તેમની ધર્મપત્ની દક્ષા, આ બંનેના લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. 78 વર્ષીય વિજયભાઈ બારોટ વીતેલા વર્ષોના દાયકાઓ સુધી પત્રકારિતા જગતમાં, મીડિયા જગતમાં પોતાની ઉન્નત સેવાઓ આપી ચૂક્યા છે. જ્યારે પ્રિન્ટ યુગ સિવાય કોઈ પણ આધુનિક અથવા ઇલેક્ટ્રોનિક યુગની ત્યાં જરૂરિયાતો હોવા છતાં જ્યારે એ યુગમાં માત્ર અખબારો ચાલતા હતા, ત્યારે વિજયભાઈ તે સમયના બનાસકાંઠાના સરહદના સેવાળાના પત્રકાર હતા. વિજયભાઈએ જનસત્તા, ગુજરાત સમાચાર તેમજ જી ગુજરાતી સહિતની અનેક મીડિયા હાઉસોમાં પોતાની સેવાઓ આપી છે. ત્યારે 50 વર્ષની તેઓની આજે એનિવર્સરીની જે ઉજવણી હતી તેનું સાક્ષી સમગ્ર ગુજરાત બન્યું હતું. મીડિયા જગતના અનેક લોકો તેઓના આ પ્રસંગમાં તેઓને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. મોટું સેલિબ્રેશન હતું અને આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો વિજયભાઈ બારોટ અને તેઓની ધર્મપત્ની દક્ષાબેન બારોટ, આ બંને સારસ બેલડીની જોડી તરીકે ખ્યાતનામ છે. સમગ્ર પરિવારજનો, તેઓની દીકરીઓ, દીકરા, પુત્રવધુ તેમજ બારોટ સમાજનો એક મોટો વર્ગ, ખાસ કરીને ડીસાના વિજય પાર્ક સોસાયટીમાં જ્યાં તેઓ રહે છે તેમ આજુબાજુના તમામ રહીશો, શુભેચ્છકો, મિત્રો, તમામ તેઓને 50માં જે લગ્ન જીવનની જે એનિવર્સરી છે તેની શુભકામનાઓ આપવા માટે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. આ કલરફુલ નજારો અમે આપણે બતાવી રહ્યા છીએ. અનેક મહાનુભાવોએ વિજયભાઈ સાથે મૈત્રી અને તેઓની સાથે જે પ્રેમ, મિત્રતા ભર્યો જે પ્રેમનો માણ્યો છે તેની યાદોને વાગોળી હતી. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં અનેક મહાનુભાવોએ વિજયભાઈની મીડિયા જગતની સેવાઓને બિરદાવી હતી. 78 વર્ષીય વિજયભાઈ બારોટ અત્યારે અમેરિકામાં રહે છે પોતાની પત્ની સાથે. ઘણો લાંબો સમય તેઓ બનાસકાંઠા, ડીસામાં ગુજાર્યો છે. ત્યારે તેઓનો સાથેનો આ પ્રેમભાવ, આ સંવાદ, આ લાગણીસભર જે દૃશ્યો મેં આપણે બતાવી રહ્યા છે, 50મી લગ્નની વર્ષગાંઠની આ કલરફુલ તસવીરોમાં હજારો લોકો તેઓને અનેકવિધ માધ્યમો, સોશિયલ મીડિયા મારફતે તેઓ રૂબરૂ આવી શુભેચ્છાઓ આપી હતી, શતાયુ જીવનના આશીર્વાદ પણ આપ્યા હતા. ત્યારે આ પ્રસંગે શું કહી રહ્યા છે તેઓના મિત્ર, સ્નેહીઓ, પરિવારજનો, આવો જોઈએ. પત્રકારિતાના હું ઘણું બધું તેઓ ઉપર શીખ્યો છું. હું ધનેશ પરમાર, ડીસા રહું છું, પત્રકાર છું. વિજયભાઈની વાત આજે આવે છે ત્યારે સમગ્ર બનાસકાંઠા વિજયભાઈને ઓળખે છે. વિજયભાઈને કોઈ પરિચયની જ્યારે જરૂર નથી. તેઓનું કર્મ છે, તેઓના પિતાજીનું કર્મ છે, સમગ્ર ગુજરાત, સમગ્ર દેશમાં, ખાસ કરીને હવે જ્યારે તેઓ અમેરિકામાં રહ્યા છે ત્યારે પણ નિત્ય તમામ તેઓના જે મિત્રો છે તેઓનું જે પણ ટાઈટ શેડ્યુલ હોય તેમાં પણ અચૂક યાદ કરે છે. તેમની સંવેદના, તેમનું મહત્વ, તેઓનો પ્રેમ અમોએ પણ અનુભવ્યો છે. જોકે આપ તમામ સમાજના લોકો છો, નજીકના લોકો છો, જોકે જે વિજયભાઈ સાથે એક વખત જેની કનેક્ટિવિટી થાય છે તે આજીવન રહે છે. આજના આ પ્રસંગે વધારે નહીં કહું પણ શતાયુ જીવો, નિરોગી રહો, આવા નવા હેન્ડસમ રહો અને આ રીતે લોકોના તો સૌથી પહેલા આઈ જસ્ટ વોન્ટ ટુ થેન્ક એવરીબડી કે તમે બધા ટાઈમ નીકાળીને આવ્યા. અમારા માટે આ પ્રેશિયસ મોમેન્ટ છે કે 50th એનિવર્સરી ઇઝ અ બિગ ડીલ, એટલે આઈ વોન્ટ ટુ થેન્ક એવરીબડી. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને મમ્મી પપ્પાને બહુ બધી અમારા તરફથી વિશેષ કે 50 હજી 50 ડીસા છે એટલે સેન્ચુરી પૂરી થાય ત્યારે આનાથી મોટી આપણે પાર્ટી કરીશું. નમસ્કાર.
મારું નામ ડૉક્ટર કિશોર આથનાની છે. વિજયભાઈની સાથે વિજયભાઈ જ્યારે આટલા નાના હતા ત્યારથી મારા સંબંધ છે અને 1960થી તો એ મારા સારથી તરીકે અને ક્યારેક હું એના સારથી તરીકે અમે ખૂબ રખડ્યા છીએ. ઇંગ્લિશમાં એક કહેવત છે કે ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન. સમય અને ભરતી એ કોઈના માટે રાહ જોતી નથી અને પોતાની રીતે આગળ વધતી જ જાય છે. સમય કદી રોકાતો નથી. પણ મેં આ વ્યક્તિ સાથે જોયું કે સમય પણ એ રોકાઈ શકે છે. એટલે તમને એક મજાની હસવાની વાત કરું છું. અમે 40 વર્ષથી બિહારમાં બોધ ગયા છે, ત્યાં આઈ કેમ્પ્સ કરીએ છીએ અને અત્યાર સુધીમાં લગભગ 11.5 લાખ સર્જરી ત્યાં થઈ છે. અત્યારે તો સારી હોસ્પિટલ છે અને વર્ષની અંદર 70,000 ઓપરેશન, જેમાં બધા તિબેટના લોકો આવી અને આખું માર્કેટ માર્ચમાં થતું હોય છે અને ઇન્ટરનેશનલી બધા દેશોમાંથી લોકો ત્યાં આવતા હોય છે. તો આ ભાઈ જ્યારે અમે સર્જરીમાં જઈએ ત્યારે એમનો કેમેરો લટકાવી અને બધાને મળતા બધાના ફોટા લે અને 2-3 દિવસમાં એટલા પોપ્યુલર થઈ ગયા કે વાત છોડી દો. પછી એમને ત્યાં બધા લોકો પૂછે કે તમારી ઉંમર, એટલે કે 26 વર્ષ.